मैं तुम्हें कुछ नहीं होने दूंगा, कुछ भी नहीं होने दूंगा। मैं करता हूँ कुछ नहीं होगा तुम। अरे कोई है? अरे मर जाएगी, बचा लो रे। मैं हूं ना भाई, हम इसे मरने नहीं देंगे। गाड़ी रोको, ए भाई साहब गाड़ी रोक दो, गाड़ी रोको भाई साहब। भाई साहब वो मर जाएगी, हमारी इतनी मदद कर दो, उसको अस्पताल पहुंचा दो भाई साहब। अरे मर जाएगी, बचा लो रे। ओ भाई साहब गाड़ी रोको भाई। ए साहब गाड़ी रोको, गाड़ी रोको, अस्पताल पहुंचा दो भाई साहब, अस्पताल पहुंचा दो भाई। ए भाई साहब इसकी सांस नहीं चल रही भाई। आया 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 आया। मैं तुम्हें कुछ नहीं होने दूंगा, कुछ भी नहीं होने दूंगा। बड़ी मुश्किल से तुम मिली थी। મિત્રો તમે અરવિંદ કેજરીવાલ નો આ કાર્ટૂન વાળો વિડીયો જોયો ને? આ અરવિંદ કેજરીવાલ એ માયા છે કે જેને પોતાના ગુરુ એવા અન્ના હજારેને પણ પોતાની સત્તાની ભૂખ સંતોષવા માટે થઈને લાત મારી દીધી હતી. આ એ અરવિંદ કેજરીવાલ છે. પોતાની સત્તાની ભૂખ સંતોષવા માટે થઈને આ ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે હાથ મિલાવનાર આ અરવિંદ કેજરીવાલ છે. આ એ અરવિંદ કેજરીવાલ છે કે જેને પોતાની સત્તાની ભૂખ માટે થઈને જે આમ આદમી પાર્ટીના જે સંસ્થાપક સભ્યો હતા એ બધાને ધીરે ધીરે કરતા કરતા લાત મારીને કાઢી મૂક્યા. એ અરવિંદ કેજરીવાલ છે. અને અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ સર્જી કરતા કરતા એની આગળ પાછળ આટા મારતા હોય છે. પરંતુ આ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને ખબર નથી કે આ અરવિંદ કેજરીવાલ પોતાની સત્તાની ભૂખ માટે થઈને જો એના ગુરુને ના છોડ્યા હોય, એમના જે જૂના મિત્રો સાથીદારોને ના છોડ્યા હોય, તો એ આ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે છોડવાનો છે એ પણ આ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓએ સમજવાની જરૂર છે. પણ છતાં પણ આ ગુજરાતના પણ આ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ અરવિંદ કેજરીવાલની જેમ સત્તાની ભૂખ જાગી ઉઠી છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ દિવસે આ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા માટે થઈને, ગુજરાતના યુવાનો અને ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે થઈને નવા ધતિંગ કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની જનતા, ખેડૂતો અને યુવાનોએ આ વાત એક સમજી લેવાની એ પણ જરૂર છે કે જેનો પાર્ટીનો મુખ્ય અરવિંદ કેજરીવાલ પોતાના અંગત માણસો, પોતાના ગુરુ, પોતાના જે મિત્રો છે એમનો ના થયો તો આ ગુજરાતની જનતાનો કઈ રીતે થઈ શકવાનો છે? આ બધા સ્વાર્થની રાજનીતિ કરવા માટે તેને આ આમ આદમી પાર્ટીના નેતાઓ બધા અત્યારે આ વિકસિત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કારણ કે એમને પણ ખબર છે કે આ ગુજરાત જે રીતે આખા દેશમાં નહીં પણ આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે, તો આ ગુજરાતને પણ અંદરથી ઠોલી ખાવા માટે થઈને આ આમ આદમી પાર્ટીના નેતાઓ બધા એ ગુજરાત ઉપર મીઠી નજર રાખીને બેઠા છે. અને ગુજરાતની પ્રજા ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવા ગુજરાતને ઠોલી ખાવા માટે મથતા આ આપના નેતાઓ, આ ખાલિસ્તાની આતંકવાદીઓના સપોર્ટરને આ ગુજરાતની જનતા ક્યારેય પણ સ્વીકારવાની નથી. મિત્રો, આવનારી વિધાનસભા કે પછી આવનારી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવે છે એમાં આપણે આ વિકસિત ગુજરાતને આખા વિશ્વની અંદર રોલ મોડેલ તરીકે, જેમને પણ જેની નેતૃત્વમાં આખું ગુજરાત વિશ્વમાં રોલ મોડેલ તરીકે પ્રખ્યાત થયું છે, એવી આ ભારતીય જનતા પાર્ટીને તમારો અમૂલ્ય મત આપીને જીતાડશો એવી આ ગુજરાતની હરેક જનતાને હું વિનંતી કરું છું. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો અને યુવાનોને પણ હું વિનંતી કરું છું. મિત્રો, હજી સુધી તમે આ પેજને લાઈક કે ફોલો ના કર્યો હોય તો આ પેજને લાઈક અને ફોલો જરૂરથી કરી લેજો અને સાથોસાથ આ વિડીયોને શેર પણ કરી દેજો.